સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઘુડખરનો ત્રાસ, રણાડ અને તેની આસપાસના 6 ગામોમાં ભારે આતંક। વણા, દુમાસા, અંકેવાડિયા, ચંદ્રાસર ગામમાં નુકસાન, ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ઘુડખર। ચણા, જીરું, દેશી કપાસ સહિત પાકમાં મોટું નુકસાન, તો છેલ્લા 3 વર્ષથી ઊભો પાક ઘુડખરે બરબાદ કરે છે। અનેક ખેતરમાં શિયાળુ પાકનો પણ સૂત વાળી દીધો છે અને જો આવો જ ત્રાસ રહેશે તો ખેતી છોડવા ખેડૂતો મજબૂર બન્યા છે। વન વિભાગ કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો પણ છે। ધ્રાંગધ્રાથી લઈ ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। તંત્રને અનેક રજૂઆત કરી, પરંતુ માત્ર ને માત્ર આશ્વાસન મળ્યા છે। હાલ અમે 10 વીઘાનું ચણાનું વાવેતર કરેલું હતું, બરાબર। એની ફરતું તાર, ફેન્સિંગ, ઝાટકો બધું લગાવેલું હતું, તોય ઘુડખર એ 10 વીઘાનો પાક સાફ કરી ગયા એક જ રાતમાં। હવે આ પૈસા અમે કોકની પાસેથી લીધેલા હતા, હવે એને દેવાય કઈ રીતે અને કોકની પાસેથી હવે લેવાય કઈ રીતે બીજો પાક ઉભો કરવા? બીજો પાક ઉભો કરવાની કોઈ પરિસ્થિતિ અમારી હાલ પૂરતી તો છે જ નહીં। અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા નુકસાન પાકું ગણવાનું। અમારી માંગ કાંઈ જ નહીં, આ ઘુડખર અહીંથી લઈ જાવ, એની આરક્ષિત જગ્યામાં એને મૂકી દો, બસ અમારો આ જ માંગ। અમે ધ્રાંગધ્રા આરએફઓને, ડીયુપીને રજૂઆત કરી, સુરત લખતર આરએફઓને રજૂઆત કરી, સુરેન્દ્રનગર કલેક્ટરને કરી, ગાંધીનગર રજૂઆત કરી। આ ઘુડખર માટે એટલો ત્રાસ છે ને, 1000 થી 1200 વીઘા જમીન છે, એમાં હજુ આનું કોઈ અમારે નિરાકરણ આવ્યું નથી। મારે આ દેશી કપાસ છે, એમાં 10 વીઘાનો કપાસ બગાડ્યો, અહીંયા આવીને તગડું તો બાજુવાળાને નુકસાન થાય, બાજુવાળા તગડે તો બીજાને નુકસાન થાય, બરોબર। કોઈ હજુ આનું નિરાકરણ નથી આવ્યું। ફરતા 7 ગામો હોય, વણા, ગંજેરા, ડુમાણા, પેટડા, નાના અંકેવાડિયા, મોટવાણા, ફરતા 7 ગામને બધાને તકલીફ છે। 7 ગામમાં એટલી બધી નુકસાની છે ને અમારા ઘણામાં 300 ખચ્ચર તો તમે ગમે 24 કલાક અમારી સીમ જમીન 12,000 વીઘા જમીન છે, અહીંયા જોવા મળે જ। અને અમારું અહીંયા પાટડીનું કચ્છ નાનું રણ, અહીંયા જે ઘુડખર માટે આરક્ષિત જગ્યા ફાળવવામાં આવી છે, 4000 વીઘા જેવી જમીન છે, અને અહીંયા રાખવાની જગ્યા છે, તો અહીંયાથી ઘુડખર અહીંયા આવી જાય છે અને અહીંયા જ રહે છે વસવાટ, 24 કલાક અહીંયા વસવાટ, ખાય અમારું, પીવે અમારું બધું। અને નુકસાન અમારે ખેડૂતોને એટલું બધું છે કે કઈ ના પૂછો વાત। કોઈને વીઘો 2 વીઘા, કોઈને આખા ખેતર ઉપાડી લે। તો અમે જો ઉનાળાના સિઝન માંથી ચાલુ થયા છે, 4 વર્ષથી આની લડત આપી રહ્યા છીએ। તો હવે રવિ પાક આવ્યો, રવિ પાકમાં ખેડૂતો ઉભો નહીં થઈ શકે, વાયા પાક ધિરાણ આવશે, માર્ચ એન્ડિંગ આવશે, તો ખેડૂત પાક ધિરાણ ક્યાંથી ભરશે?